હક્કી આવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું શહાના સેઠવાલા। ધભોઈ તાલુકાના નડા ગામે ગઈકાલે રાત્રે આશરે 12 વાગ્યાના સુમારે ગામના રહેણાંક વિસ્તારમાં રબારી વગા પાસે એક મહાકાય મગર જોવા મળેલ હતો। ગામના આગેવાન ભાવેશ પટેલ તથા રબારી ફરિયાના સુનિલભાઈ તથા જનકભાઈ રબારીએ આ વાતની જાણ થતા ફોરેસ્ટ વિભાગના અધિકારી કલ્યાણીબેન અને હંસાબેનને આ જાણ કરવા માટે ફોન કરેલ, પરંતુ તેઓ દ્વારા કોઈ જવાબ ન મળેલ। ત્યારબાદ 100 નંબર પર પોલીસને જાણ કરવામાં આવી હતી અને પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી। પોલીસે પણ ફોરેસ્ટ અધિકારીઓને સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો, પરંતુ તેઓ ફોન પર કોઈ જવાબ ન આપતા ધભોઈ જીવદયાના વિપુલભાઈ અને તેમની ટીમ રાત્રે નડા ગામે આવી અને મગરનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું અને ગામ લોકોએ હાશકારો લીધો હતો। રિપોર્ટ રફીક। ઉભારો પુથરી પર કોણ આવે? અમે આવું છું તેરી પાછળ બે પુથરી પર પેલા ભાઈ આગળ મો તો કશું ના કરેલા ધ્યાન નથી બનાવો ભાઈ આવો ભાઈ ઓકે। ડભોઈ તાલુકાના નડા ગામે ગઈકાલે રાત્રે 12 વાગ્યાની આસપાસ એક મહાકાય મગર જોવામાં આવ્યો હતો। ગામ લોકોના છોકરાઓ જે રાત્રે નોકરીથી આવ્યા હતા એમને જોયો હતો। રબારી ફરિયા પાસે જે ગાયો ને બધું વધારે હોય છે એ જ વિસ્તારમાં એક મોટો મગર આવ્યો હતો। ત્યાર પછી એ લોકોએ મને જાણ કરતાં અમે ઘટના સ્થળે ગામ લોકો હાજર થયા હતા। ફોરેસ્ટ અધિકારી કલ્યાણીબેન અને હંસાબેનને અમે ટેલિફોનિક સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો, પણ તે લોકોએ અમારો ફોન રિસીવ નહોતો કર્યો। ત્યાર પછી અમે પોલીસને 100 નંબર પર જાણ કરી અને ડભોઈ પોલીસ ઘટના સ્થળે રાત્રે 1 વાગ્યાની આસપાસ આવી ગઈ હતી। ડભોઈ પોલીસે પણ ફોરેસ્ટ અધિકારીનો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો, પણ એ પણ સંપર્ક થઈ શક્યો ન હતો, જેથી ડભોઈના જીવદયા પ્રેમીઓ જે વિપુલભાઈ ને એમની ટીમ છે એ છોકરાઓ તાત્કાલિક યુદ્ધના ધોરણે નડા આવી પહોંચ્યા હતા અને રાત્રે જ મહાકાય મગરનું એ લોકોએ સફળતાપૂર્વક રેસ્ક્યુ કરી લીધું હતું। અગાઉ પણ અમારા ગામમાં આવા 4-5 મગરો દેખાવામાં આવ્યા હતા દિવાળી પછી ગ્રામજનોને, અને ગ્રામ પંચાયત દ્વારા ફોરેસ્ટ ઓફિસમાં લેખિતમાં પણ રજૂઆત અમે જાન્યુઆરી મહિનામાં કરવામાં આવી હતી કે આના પર પગલાં લેવામાં આવે, પરંતુ અધિકારીઓએ કોઈ એની પર ધ્યાન ના આપ્યું અને આજે આ વરસાદી માહોલમાં આવા મોટા મગરો ગામની અંદર આવવા માંડ્યા છે। ગામ લોકોમાં પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે।